પંચમહાલ જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોના હાલ બેહાલ થયા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે ગોધરા તાલુકાના અંબાલી ગામમાં છે। અંબાલી ગામના કપાસના ખેતરોની જે હાલત છે આપ જોઈ શકો છો। કપાસમાં જે રૂ વીણવાના તૈયારીમાં હતું ત્યારે જ કમોસમી વરસાદ ખાબકતા જે પાણી છે તે અંદર ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જતા જ ભારે નુકસાન થયું છે। ખેડૂતોની હાલત કફોડી બની છે। આ જ પ્રકારના દ્રશ્યો અંબાલી ગામને જે ડાંગરની ખેતી હોય, બાજરીની ખેતી હોય કે શાકભાજી હોય, તમામ આ જ પ્રકારે નુકસાન થયેલું જોવા મળે છે। ખેડૂતોને હાલ ચિંતા સતાઈ રહી છે। રહ્યો જે કપાસ છે તેને પણ સુકારો લાગવા ઉપરાંત જે આ જે કપાસ છે તેમાં હવેથી ફરી સતત જો વરસાદ શરૂ રહે તો ઉગી જવાની એક દહેશત ખેડૂતોને વ્યાપી છે। અહીંના ખેડૂતો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે। ખેડૂતોએ મોંઘા દાટ બિયારણો અને રાત દિવસ મજૂરી કરી અને જે આ કપાસ છે તેનું વાવેતર કર્યું હતું। સારી આવક મેળવવાની એક આશા બંધાઈ હતી ખેડૂતોને, પરંતુ ખેડૂતોની તમામ આશાઓ પર હાલ પાણી ફરી વળ્યું છે। જેથી ખેડૂતો સરકારને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે નુકસાન છે તેનું સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે। 5 એકરમાં કપાસની ખેતી કરી છે, બીજું 2 વીઘા દિવેલાની કરી છે અને 1 ગવારની। એમાં અત્યારે ગવારની બી એવું છે અને આજે વરસાદ જે કમોસમી વરસાદ પડ્યો છે એની અંદર એસિડ જેવો વરસાદ છે, એટલે બધી કપાસની ખેતી અને બધું તદ્દન લાલ થઈ ગયો છે કપાસ, અને એમ સમજી લો કે બરી ગયો। દિવેલા બી એ થઈ ગયા। હવે જો સરકાર કદાચ હેક્ટર પ્રમાણે આપે જો એ કરીને તો વળતર આવે તો સારું। કપાસમાં જો એક ચૂસ્યું છે, ઈયળો છે, એ તો માતી જ નહીં પહેલેથી, અને નિંદોમણ બી ખર્ચો છે। હવે ખર્ચ બી હવે મજૂર લે છે, હવે એટલું તો ખેડૂતને મળતું નહીં। હવે લાવે કઈથી? ખેડૂતની હાલત તો હવે 2 ટાઈમ રોટલા ખાવાની હાલત નહીં આવે। હવે જે અનાજનો સંગ્રહ કર્યો છે એમાંથી થાય એ ખરું। ચોમાસામાં પહેલેથી લઈને અત્યાર સુધી ખેડૂત તો ઝઝૂમી રહ્યો છે, પણ એના પ્રમાણે જેટલી જે ખેતીનું છે એ પ્રમાણે કશું એનું વળતર જ મળ્યું નહીં। 3-3, 4-4 વાર તો ખેતી જોડી છે। જો પેલા બિયારણ નાખ્યું, ફરતી નાખ્યું, તો હજુ સુધી એનું કંટ્રોલ થયો નહીં અને ગરીબ થતો જ જાય છે। શું કરવાનું? ખેતીનું, ખેડનું, બિયારણનું બધી મોંઘવારી છે, શું કરવાનું? અમારું અંબાલી ગ્રામ પંચાયતમાં બગીડોળ, ખેડા, ડોક્ટરમાળા, દાડામપોરિયા અને દીવાની આ બધા જ ખેડૂતો ખેતી પર જ નિભાવે છે અને ખેતીથી જ એ બધું ચાલે છે ઘર સંસાર। હવે અત્યારે ખેડૂતો રાતા પાણી રોવાના વારો આવ્યો કે 2 દિવસથી કમોસમી વરસાદના કારણે કપાસ, ડાંગર, મકાઈ, શાકભાજી ટોટલી ખલાસ થઈ ગયું। તો પાણી ભરાઈ ગયું। 2 દિવસથી 24 કલાકથી વરસાદ ચાલુ છે એટલે ખેડૂતોનો પોઝિશન બહુ ખરાબ થઈ ગયું છે। હવે અમે તો સરકારને વિનંતી કરીએ કે તમે કોઈ પણ હિસાબે અમને થોડી રાહત પેકેજ આપો તો અમારા કોર ખાતાનો જે કંઈ ખર્ચો થયો છે એમને મળે, બાકી ખેતીથી અમને કશું મળે એવું લાગતું નથી। કારણ કે ખેડૂતો ખેતરમાં જવાનું બંધ કરી દીધું। કારણ કે ખેતરમાં જઈએ એટલે શું કરવાનું છે, જોવાનું જ છું એમ। એટલે પોઝિશન બહુ ખરાબ છે। એટલે અમારે તો નવા મંત્રી આપણે કૃષિ મંત્રી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારે બે જોડે વિનંતી કરી, સાહેબ કોઈ પણ હિસાબે અમને તમે થોડો વળતર આપો તો અમે અમારો કોર ખાતાનો ખર્ચો નીકળે। એટલે હવે સરકારશ્રીને અમારે બે જોડે વિનંતી કરી, સાહેબ ગમે તેમ કહીને અમે થોડું વળતર આપો તો ખેડૂતોને જે ખર્ચો કર્યો છે એ ખર્ચો વરે, બાકી ખેતીથી કશું મળે એવું લાગતું નથી। અમારે 4 વીઘામાં કપાસ છે। હવે કપાસની અંદર વીણવાનો જ કપાસ હતો અને આ વરસાદ થયો એટલે મારો કપાસ ફેલ ગયો। હવે ઓછામાં ઓછો મારો 30 થી 40 હજારનો ખર્ચો છે। હવે આ જો ના વીણાય અને આવું રહે તો પછી આ કપાસ ફેલ જાય। એટલે સરકારે જો એનું સર્વે કરે અને કંઈક એની મદદ કરે તો સારું છે।